રાજકોટમાં તમે જોઈ રહ્યા છો આ માર્ચ મહિનામાં ઘણું બધું લોકોએ જોઈ લીધું છે. વરસાદ, પેટ્રોલની તંગી અને અહીંયા મેળો જામ્યો છે રાજકોટમાં. જો આ પેટ્રોલ પંપે હવે એ લોકોને પૂછી કાઢલો ડર તમને શેનું છે? શું લાગે છે ક્યારે વારો આવશે? કલાક પાકી. કલાક બાકી. તો આમ મજા આવે છે આ માહોલ જોઈ? બહુ મજા આવે છે. વચ્ચેથી ગઈ રહ્યા એમ? શું કે દીદી વારો આવી જશે? લાઈનમાં જ ઊભું રહેવાનું હોય, વારો ક્યાંય આવતો નથી, બધે પેટ્રોલ પંપ આવું જ છે. લાગે છે હવે અહીંયા 1-2 કલાક પછી વારો આવી શકે. મળી જાય પણ આમાં શું જરૂર છે ને એ લોકોને, ને જે લોકોને જરૂર નથી ને એ ઊભા રહી ગયા. ઓકે. બાકી મળી જાય 100% કે 15 દી મહિનોથી બંધ નહીં રહ્યા. આ એક જાતની અફવા છે. અને અફવામાં લોકો ડરી ગયા. તો તમે કહી દો ને કે ના મળશે તમને પેટ્રોલ. અમે તો બધાને કઈ કોઈ સમજવું તો જોઈને પબ્લિક સમજતી જ નથી. શું કાકા તમે ઊભા રહેશો 2 કલાક? જરૂરિયાત છે એટલે ઊભું રહેવું પડે. કારણ કે માણસો પેનિક થઈને ફૂલ કરાવવા માટે અનયુઝ ગાડી રહેતી હોય એનો કોઈ મિનિંગ નથી. જરૂરિયાત વાળા માણસો છે અને લિમિટેડ કરે છે 100, 200 કે 300, એ પણ સારું છે જેથી કરીને જેને જરૂરિયાત છે એ જ ઉપયોગ કરી શકે. તો તમને શું લાગે છે ભાવ વધશે કે ઘટશે? ભાવ વધારાની વાત તો એકો રહી. અત્યારે મને એટલી ખબર કે માલ નથી મળવાનો. હોપફુલી વેઇટ જ કરી શકી છે. શું કરીએ? નહીં મળે તો શું ચાલીને નહીં જઈ શકીએ? બધી જગ્યાએ તો નહીં જઈ શકીએ ને. શું કહેશો સર ક્યારે વારો આવશે તમારો? 1 કલાક થાય કે 2 કલાક થાય પણ બધા અત્યારે એવું સમજીને. લાગે છે કે અહીંયા લોકમેળા જેવું લાગી ગયું. હા ચોક્કસ. એવું ફીલ થાય ઉનાળામાં લોકમેળો. ઉનાળામાં. આ માર્ચ મહિનામાં કેટલું બધું જોઈ લીધું તમે? બધી ઘણી વસ્તુ અત્યારે દુનિયામાં ચેન્જીસ આવી રહ્યા છે પણ લાઈક ચેન્જીસ અત્યારે વર્લ્ડ પેલું વોરની સ્થિતિ ચાલે છે એના લીધે અત્યારે એની સાઈડ ઇફેક્ટ્સ અહીંયા બી દેખાય છે પણ તો પાર્ટ છે હવે એની સાથે રહેવું પડે. તો ગાઈસ રાજકોટમાં બધા જ પેટ્રોલ પંપે આ પ્રોબ્લેમ છે. અત્યારે લોકોનું એવી ભીડ લાગી છે કે મેળો જામ્યો છે એટલી ભીડ. પહેલા લોકોની કેરોસીનમાં લાઈનો લાગતી, અત્યારે લોકોની પેટ્રોલમાં લાઈનો લાગી છે અને આ જ છે અફવાનો ડર.